આમ તો કંઈ નથી, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે, પણ આજે કહેવા માટે ઘણું બધું છે. આજે હું તમને એક સ્ટોરી સંભળાવીશ, જે સાંભળીને તમને પોતાના નાનપણની યાદ આવી જશે અને એક વસ્તુ એમાંથી શીખવા જેવું છે. તો શું છે વસ્તુ? તો આપણે એક સ્ટોરી આવતી ગુજરાતીમાં કે કુંભાર અને ગધેડો, જેમાં એક કુંભાર હોય છે અને ગધેડા ઉપર મીઠું નાખીને એક ગામથી બીજા ગામ જઈ રહ્યો છે. ત્યારે વચમાં નદી આવે છે. એ નદીમાં કુંભાર અને ગધેડો બંને ઓળંગે છે. ત્યારે ગધેડો નદીમાં કંઈક થયું હશે એટલે પડી ગયો અને ઊભો થયો. ત્યારે એને ખબર પડી કે નદીમાં પડવાથી વજન ઓછો થઈ જાય છે. ઓકે, તો કુંભારે કરે લઈ ગયો. પછી ફરીથી બીજો ફેરો મારવાની જરૂર પડીને ત્યારે ગધેડાએ જ કર્યું. જાણ જોઈને નદીમાં બેસી ગયો. મીઠું ઓછું થઈ ગયું, ઊભો થઈને પાછો ગયો. આમ 2-3 વખત થયું. હવે કુંભારને ખબર પડી ગઈ કે આ ગધેડાને શું કહેવાય, ખબર પડી ગઈ છે કે આ રીતનો આવો પ્રોબ્લેમ થાય છે, તો એને સબક શીખવાડવો પડશે. તો એને શું કર્યું? માટી ભરી. હવે જેવી માટી ભરેલી બેગ પાણીમાં ડબોળે ત્યારે વજન વધે છે કે માટી એબ્ઝોર્બ કરશે વોટરને. ઓકે, તો કુંભાર અને ગધેડો નદી ઓગળે ત્યારે અંદર બેઠા ગધેડો, તો માટીનું વજન અને પાણીનું વજન ડબલ થઈ ગયું અને ઊભો બી નહીં થઈ શકે. કુંભારે બહુ માર માર્યો, ઘણો બધો માર્યો અને ઊભો થયો. આમાં એક વસ્તુ શીખવા જેવી છે. વાર્તા ખૂબ જ નાની હતી અને હું તમને તૂટી ફૂટી કીધી, કેમ કે ઘણા વર્ષો થઈ ગયા. તો બેઠો તો ત્યારે યાદ આવ્યું. આમાં એક વસ્તુ શીખવા જેવું છે કે તમારી અંદર કંઈ મુસીબત આવે, કંઈ કામ આવે ને, તો એને ટાળો નહીં. જો એક વખત ટાળ્યું ને તો એ વધારે પડતું આવશે, મીન્સ કે વધારે બનીને આવશે. તો જે કામ આવ્યું એને પૂરું કરો. જો ગધેડાએ એ કન્ટિન્યુ રાખ્યું હોત ને, તો એને માર ખાવાની કે આ વધારે વજન ઉપાડવાની જરૂર ના પડી હોત. ઓકે, તો એક જ લેસન છે એમાંથી. જે કામ આવ્યું એને તરત પૂરું કરો, કાલ ઉપર ના રાખો. ઓકે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, કાલ ઉપર ના રાખો, અત્યારે સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ. મળીએ બીજા વિડીયોમાં.